નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરાના ડભોઈ રોડ ગણેશનગર 2 વિસ્તારમાં આવેલા શ્રી ક્ષત્રિય વીર ભાથુજી મહારાજના મંદિરે આજરોજ જય ભાથીજી સેવા સંસ્થા દ્વારા ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે મહાપ્રસાદી ભંડારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ રંગાઈ ગયો હતો। કાર્યક્રમની શરૂઆત શ્રી ભાથુજી મહારાજની વિધિવત પૂજા અર્ચના આરતી અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। સંસ્થાના સભ્યો તથા આગેવાનો દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવ્યા બાદ ભંડારનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદી ભંડારમાં વિવિધ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, યુવાનો અને વડીલો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સંસ્થામાં આગેવાનો જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવના વધે છે। ભાથુજીના મહારાજ પ્રત્યે લોકોમાં વિશેષ આસ્થા જોવા મળી હતી અને સૌએ ભક્તિપૂર્વક દર્શન કરી પ્રસાદનું ગ્રહણ કર્યું હતું। સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પાડવા માટે સંસ્થાના સભ્યો દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયંત્રણ, પાણીની સુવિધા અને સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતે તમામ ભક્તોએ મહારાજના આશીર્વાદ મેળવી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો। અહેવાલ ધરમસિંહ બંજારા। જય ભાથીજી સેવા સંસ્થા ભાથીજી મહારાજ મંદિર વાર્ષિક ઉત્સવ 2026ની ઉજવણીના ભાગરૂપે આજરોજ મહાભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી છે। છેલ્લા 12 વર્ષથી આ ભાથીજી સેવા સંસ્થા દ્વારા આ મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન થાય છે અને વિસ્તારના આગેવાનો, વડીલોના માર્ગદર્શન તેમજ સાથ સહકારથી આ કાર્યક્રમ ખૂબ સફળ થાય છે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।